હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે શીખીશું ધોરણ 9 વિષય વિજ્ઞાન તારીખ 9/1/2025ના રોજ લેવાયેલી એકમ કસોટીની સંપૂર્ણ પ્રશ્ન બેંકનું સોલ્યુશન. વિદ્યાર્થી મિત્રો, આજ રોજ લેવાયેલી એકમ કસોટીમાં તમામ પ્રશ્નોના જવાબનું અહીં આપણે સોલ્યુશન મૂક્યું છે. જો ક્યાંય પ્રશ્નના જવાબ લખવામાં ભૂલ જણાય તો તમે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશો, જેથી અમે તમારી કોમેન્ટને પિન કરીશું, જેના કારણે બીજા વિદ્યાર્થી મિત્રો ગેરમાર્ગે ના દોરાય. તો ચાલો શીખીએ તારીખ 9/1/2025ની એકમ કસોટીની પ્રશ્ન બેંકનું સોલ્યુશન. સૌપ્રથમ જોઈએ તો પ્રકરણ નંબર 3 અને 4ના પ્રશ્નોનો જવાબ આ એકમ કસોટીમાં કરવામાં આવ્યો છે. સેક્શન એ 7 ગુણનું છે. પ્રશ્ન નંબર 1 નીચે આપેલા 15 પ્રશ્નોમાંથી સૂચના મુજબ કોઈ પણ 3 પ્રશ્નો પસંદ કરો. દરેકનો 1 ગુણ છે. અહીંયા આપણે બધા પ્રશ્નોના જવાબ જોઈએ. નીચેના બહુવિકલ્પી પ્રશ્નો માટે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરી લખવાનો છે. 1. નીચેનામાંથી કાર્બનની સાચી ઇલેક્ટ્રોન રચના કઈ છે? જવાબ થશે એ 2:4. બીજું છે ક્લોરીન માઇનસ આયનમાં સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હોય છે? જવાબ થશે 18 હોય છે. 3. પાણીમાં રહેલા તત્વોનો દળ ગુણોત્તર શું છે? જવાબ થશે 1:8 છે. નીચેના વિધાન સાચા છે કે ખોટા તે જણાવવાનું છે. 1. આપણે પરમાણુઓને નરી આંખે જોઈ શકતા નથી કારણ કે તે ખૂબ નાના છે. વિધાન સાચું છે. 5. કળી ચૂનાનું રાસાયણિક સૂત્ર CaO છે. વિધાન સાચું છે. 6. ગોલ્ડસ્ટીને વીજ ભાર નળીમાં નવા વિકિરણની હાજરી શોધી કાઢી. વિધાન સાચું છે. 7. પ્રોટોનનું દળ નગણ્ય ગણવામાં આવે છે. તેનો વીજભાર -1 છે. વિધાન ખોટું છે. ત્યારબાદ નીચેના વિધાનને સાચું બનાવવા માટે ખાલી જગ્યા પૂરવાની છે. અહીં કેટલીક ખાલી જગ્યા આપી છે, દરેકના જવાબ જોઈએ. 8. પરમાણુય ક્રમાંકને ખાલી જગ્યા સંજ્ઞા દ્વારા દર્શાવવામાં આવે છે, તો Z સંજ્ઞા દ્વારા. 9. પ્રોટિયમ એ ખાલી જગ્યા તત્વનું સમસ્થાનિક છે, H તત્વનું. 10. સંયોજકતા આંક એ ખાલી જગ્યાની સંયોજન ક્ષમતા દર્શાવે છે, તો પરમાણુની સંયોજન ક્ષમતા દર્શાવે છે. ત્યારબાદ નીચેના પ્રશ્નોના એક શબ્દમાં કે એક વાક્યમાં જવાબ લખો. 11. હાઇડ્રોજન આયનમાં કેટલા પરમાણુઓ હોય છે? તો તેમાં 1 પરમાણુ હોય છે. 12. કેટાયન કોને કહેવાય? ધન વીજભારિત આયનોને કેટાયન કહેવાય. 13. એનાયન કોને કહેવાય? ઋણ વીજભારિત આયનોને એનાયન કહેવાય છે. 14. પાણીનું રાસાયણિક સૂત્ર લખો. પાણીનું રાસાયણિક સૂત્ર H2O છે. 15. મીઠાનું રાસાયણિક સૂત્ર લખો. તેનું NaCl છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 1b. નીચેના 10 પ્રશ્નોમાંથી કોઈ પણ 2 પ્રશ્નોનો પસંદ કરી જવાબ લખવાના છે. દરેકના જવાબ જોઈએ. 1. નીચેના જોડકા સાચી રીતે જોડો. નામ અને સંજ્ઞા છે. કોબાલ્ટની CO, ગોલ્ડની AU થશે. ત્યારબાદ બીજા જોડકા છે. નિયમ અને શોધક, દળ સંચયનો નિયમ એન્ટોનીલે વોઇઝર અને નિશ્ચિત પ્રમાણનો નિયમ જોસેફ પ્રાઉસ્ટ થશે. ત્યારબાદ ત્રીજું છે નીચેના જોડકા સાચી રીતે જોડવા. આણ્વીયતા અને તત્વનું નામ. બહુપરમાણીય તો સલ્ફર, એક પરમાણીય તો હિલિયમ. ત્યારબાદ આગળ જોઈએ અપરમાણુય કણ અને વીજભાર. ઇલેક્ટ્રોન તો ઋણ, પ્રોટોન તો ધન વીજભાર. ત્યારબાદ બીજા જોડકા છે હાઇડ્રોજનનો સમસ્થાનિક 2,1H અને ટ્રિટિયમનો 3,1H થશે. નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ લખવાના છે. 6. સોડિયમ પરમાણુમાં કેટલી ક્ષમતાઓ હોય છે? તે દરેકના નામ. તો 3 કક્ષાઓ હોય, K, L અને M. 7. શક્તિ સ્તર કોને કહે છે? પરમાણુના શક્તિ સ્તરોના નામ. તો શક્તિ સ્તર એ પરમાણુના માળખામાં એવા સ્તર કહે છે જ્યાં પરમાણુના ઇલેક્ટ્રોનની ઉર્જા નિર્ધારિત હોય છે. દરેક શક્તિ સ્તર પર ઇલેક્ટ્રોનને વિભિન્ન ઉર્જા હોય છે અને આ ઉર્જા સ્તરો પરમાણુની વિશિષ્ટ સંરચના અને પરમાણુના મૂલ્ય માટે નિર્ધારિત થાય છે. પ્રથમ કક્ષા K, બીજી L અને ત્રીજી M, ચોથી N કક્ષા હોય છે. 8. આપેલ સંજ્ઞા કયા પરમાણુની છે? તો Ag એ ચાંદીની છે, Au સોનાની છે. 9. ડાલ્ટનના સૂચવ્યા મુજબ આપેલ તત્વની સંજ્ઞા. તો સલ્ફરની અને હાઇડ્રોજનની એ બંનેની આ રીતે તમે સંજ્ઞા દોરી શકો છો. 10. UIPACનું પૂર્ણ નામ. આ સંસ્થાનું કાર્ય ઇન્ટરનેશનલ યુનિયન ઓફ પ્યોર એન્ડ એપ્લાઇડ કેમેસ્ટ્રી. આ સંસ્થાનું કાર્ય વૈશ્વિક સ્તરે રસાયણશાસ્ત્રના નિયમોને વૈજ્ઞાનિક રીતે સજ્જ કરવામાં અને સંમતિ પ્રાપ્ત કરવા માટે થાય છે.
વિભાગ બી જોઈએ. પ્રશ્ન 2 નીચે આપેલા 10 પ્રશ્નોમાંથી સૂચવ્યા મુજબ કોઈ પણ 2 પ્રશ્ન પસંદ કરી લખવાના હોય છે. નીચેના વિધાનને સાચું બનાવવા માટે ખાલી જગ્યા પૂરવાની છે. તો પહેલી ખાલી જગ્યા થશે 1 પરમાણુય, બીજી થશે 5, ત્રીજામાં આવશે Na2S, ચોથામાં આવશે Na, પાંચમામાં આવશે K. નીચેના પ્રશ્નોના એક શબ્દમાં જવાબ. 6 પરમાણુય દળ એટલે શું? પરમાણુના અત્યંત નાનો હોવાથી તેનું ખરેખર વજન ઘણું ઓછું હોય છે. દાખલા તરીકે કાર્બનના એક પરમાણુનું વજન 2.0 × 1023 ગ્રામ થાય. આ આંકડો ઘણો નાનો હોવાથી પરમાણુના દળ દર્શાવવા પરમાણુય દળ એકમ એટોમિક માસ યુનિટ તરીકે ઓળખાતો એકમ ઉપયોગમાં લેવામાં આવે છે. તેના માટે સંજ્ઞા U વપરાય છે. નીચેના પ્રશ્નોના એક શબ્દમાં અથવા વાક્યમાં જવાબ. કાર્બનની ઇલેક્ટ્રોન રચના 2, 4 છે. 8 સોડિયમની ઇલેક્ટ્રોન રચના 2, 8, 1 છે. નાઇટ્રોજનની ઇલેક્ટ્રોન રચના 2 અને 5 છે. 10 સંયોજકતાની વ્યાખ્યા. સંયોજકતા કક્ષામાંના અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યાને તે પરમાણુની સંયોજકતા કહે છે. પ્રશ્ન નંબર 2b નીચે આપેલા 10 પ્રશ્નોમાંથી સૂચના મુજબ કોઈ પણ 2 પ્રશ્ન પસંદ કરી જવાબ લખવાના છે. 1 ઇથેનોલનું આણ્વીય દળ ગુણો. તો આ રીતે તમે આણ્વીય દળ વિશે ગણતરી કરી જવાબ લખી શકો છો. અહીંયા તમે જોઈ શકો તો 46 ગ્રામ ઇથેનોલમાં 24 ગ્રામ કાર્બન, 6 ગ્રામ હાઇડ્રોજન અને 16 ગ્રામ ઓક્સિજન આવે છે. બીજું છે રાસાયણિક સૂત્ર લખો. કેલ્શિયમ ઓક્સાઇડ અને કેલ્શિયમ કાર્બોનેટ. તો કેલ્શિયમ ઓક્સાઇડ અને કેલ્શિયમ કાર્બોનેટના સૂત્ર તમે આ મુજબ લખી શકો છો. ત્યારબાદ આણ્વીય દળ ગણો. સોડિયમ ક્લોરાઇડ, કોપર ઓક્સાઇડ એ બંનેના આણ્વીય દળ ગણવાના છે. સોડિયમ ક્લોરાઇડનું તમે NaCl અને કોપર ઓક્સાઇડનું CuO આ રીતે ગણતરી કરી જવાબ લખી શકો છો. ત્યારબાદ 4 NaOHનું આણ્વીય દળ ગણો. તો આ રીતે તમે તેનું આણ્વીય દળ ગણતરી કરી 40U લખી શકો છો. ત્યારબાદ 5 C6H12O6નું આણ્વીય દળ. આ રીતે તમે ગણતરી કરી જવાબ લખી શકો છો. 180 યુનિટ થશે. 6 કેનાલ કિરણોની શોધ કોણે કરી હતી? તે કેવો વીજભાર ધરાવે છે? ગોલ્ડસ્ટીને કેનાલ કિરણોની શોધ કરી હતી. તે ધન વીજભારિત છે. 7 પરમાણુના 3 અપરમાણુય કણોના નામ આપો અને તેની સંજ્ઞા. પરમાણુના 3 અપરમાણુય કણોના નામ પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન છે. તેની ઋણ વીજભાર પ્રોટોન P+ અને ન્યુટ્રોન N ઋણ વીજભાર ધરાવે છે. 8 Mg પરમાણુમાં કેટલી કક્ષાઓ રહેલી હોય છે? તેના નામ. 3 કક્ષા KLM હોય છે. આપેલ તત્વના પરમાણુય ક્રમાંક લખવાના છે. કાર્બનનો 6 અને ઓક્સિજનનો 8 છે. 10 પરમાણુય ક્રમાંકની વ્યાખ્યા શું દર્શાવે છે? કોઈ પણ તત્વના પરમાણુ કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યાને પરમાણુય ક્રમાંક કહે છે અને તે પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા દર્શાવે છે. વિભાગ C જોઈએ. વિભાગ Cમાં વિધાનો સાચા છે કે ખોટા? તો આપેલા વિધાનોમાં પહેલું સાચું, બીજું ખોટું, સાચું, ખોટું અને ખોટું આ રીતે તમે લખી શકો છો. નીચેના વિધાનને સાચું બનાવવા માટે ખાલી જગ્યા લખવાની છે. છઠ્ઠી ખાલી જગ્યામાં 3, 12, 2n², 2, 8, 4 બહુપરમાણુય આ રીતે તમે ખાલી જગ્યા લખી શકો છો. નીચેના પ્રશ્નોમાં એક શબ્દમાં એક વાક્યમાં જવાબ લખવાના છે. AlCl3 સંયોજનનું નામ. તો એલ્યુમિનિયમ ક્લોરાઇડ છે. 12 H2Sના એકમાં કેટલા પરમાણુઓ હોય છે? એક અણુમાં 3 પરમાણુ હોય. 13 CaOH2 સંયોજનનું નામ. તો સંયોજનનું નામ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ થશે. 14 સમદળીયની વ્યાખ્યા. જુદા જુદા તત્વોના પરમાણુય ક્રમાંક અસમાન હોય છે, પરંતુ જો તેમના દળાંક સમાન હોય તો તેવા પરમાણુને એકબીજાના સમદળીય કહે છે. 15 સમસ્થાનિકોની વ્યાખ્યા. સમાન તત્વના જુદા જુદા પરમાણુઓ કે જેમના પરમાણુય ક્રમાંક સમાન પરંતુ દળાંક અસમાન હોય તેને સમસ્થાનિક કહે છે. પ્રશ્ન નંબર 3b. 1 હાઇડ્રોજન, કાર્બન અને ક્લોરીનના સમસ્થાનિકો વિશે સમજાવવાનું છે, જે તમે આ મુજબ સમજાવી જવાબ લખી શકો છો. ત્યારબાદ બીજું છે પરમાણુય ક્રમાંક અને દળાંક વચ્ચેનો તફાવત.
ત્રણ મુદ્દા તફાવતના મેં લખ્યા છે, તમે આ મુજબ જવાબ લખી શકો છો. 4 સોડિયમ અને કાર્બોનેટનું રાસાયણિક સૂત્ર. સોડિયમનું અને કાર્બોનેટનું રાસાયણિક સૂત્ર આ રીતે તમે ગણતરી કરી જવાબ લખી શકો છો. આણ્વીય દળની ગણતરી કરવાની છે, તો HNO3 નું આણ્વીય દળ અને બીજું છે H2SO4 નું આણ્વીય દળ. આ બંનેની ગણતરી કરી તમે જવાબ આ રીતે લખી શકો છો. એકનું 63 યુનિટ અને 98.07 યુનિટ જવાબ મળશે. 5 કેલ્શિયમ ઓક્સાઇડનું રાસાયણિક સૂત્ર. આ રીતે તમે રાસાયણિક સૂત્ર કેલ્શિયમ ઓક્સાઇડનું લખી શકો છો. ત્યારબાદ વિભાગ ડી જોઈએ. દરેક પ્રશ્નોમાંથી સૂચના મુજબ જવાબ લખવાના છે. 1 રાસાયણિક સંયોગીકરણના નિયમ. રાસાયણિક સંયોગીકરણના 2 મહત્વના નિયમો છે. 1 દળ સંચયનનો નિયમ અને નિશ્ચિત પ્રમાણનો નિયમ. 2 ડાલ્ટનની પરમાણુય સિદ્ધાંતની કોઈ પણ 2 અભિધારણા લખવાની છે, જે અતિ સૂક્ષ્મ કણો છે અને પરમાણુ અવિભાજ્ય સૂક્ષ્મ કણ છે, જેનો રાસાયણિક પ્રક્રિયા દરમિયાન સર્જન કે વિનાશ શક્ય નથી. આ બંને અભિધારણા લખી શકાય. 3 થોમ્સન દ્વારા પરમાણુ માટે સૂચવેલ નમૂનાની 2 ધારણા લખવાની છે. પરમાણુ ધનભારિત ગોળાનો બનેલો છે અને ઇલેક્ટ્રોન તેમાં જડિત થયેલા છે. અને બીજી ધારણા છે પરમાણુમાં ઋણભાર અને ધનભાર સમાન માત્રામાં છે, તેથી પરમાણુ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ હોય છે. 4 તફાવત આપો. બોહરનો પરમાણુનો નમૂનો અને થોમ્સનનો પરમાણુનો નમૂનો. આ બંનેનો તફાવત 2 મુદ્દામાં જવાબ લખી શકાય. 5 નીચેના માટે પરમાણુની રચના દર્શાવતી આકૃતિ દોરવાની છે. Al અને બીજું છે Ne. બંનેની આકૃતિ તમે આ મુજબ દોરી શકો છો. પ્રશ્ન નંબર 4B. નીચે આપેલા 5 પ્રશ્નોમાંથી સૂચના મુજબ કોઈ પણ એક પ્રશ્ન પસંદ કરી જવાબ લખવાનો છે. 1 નીચેના માટે પરમાણુની રચના દર્શાવતી રેખાકૃતિ. આ મુજબ તમે HHEONA નો જવાબ લખી શકો છો. 2 સમસ્થાનિકો વિશે ટૂંકનોંધ લખવાની છે. આ મુજબ તમે ટૂંકનોંધ લખી શકો છો. વિડીયો લાંબો થવાને કારણે જવાબ વાંચીશ નહીં, તમે વિડીયોને પોઝ કરી જવાબ લખી શકો છો. 3 બોહરનો પરમાણુ નમૂનો વિગતવાર સમજાવવાનો છે. આ રીતે તમે આકૃતિ દોરી KLMN અક્ષરો દ્વારા એને તમે આ સંજ્ઞાઓ દર્શાવી જવાબ લખશો. 4 નીચેના માટે રાસાયણિક સૂત્ર લખવાનું છે. હાઇડ્રોજન સલ્ફાઇડ, પાણી, કાર્બન ડાયોક્સાઇડ અને કાર્બન ટેટ્રાક્લોરાઇડ. આ રીતે તમે તેના રાસાયણિક સૂત્ર લખી શકો છો. અહીં આપણી તારીખ 9/1/2025ની એકમ કસોટી પૂર્ણ થશે. વિદ્યાર્થી મિત્રો, જવાબમાં ક્યાંય ભૂલ હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશો, જેથી અમે તમારી કોમેન્ટને પિન કરીશું, જેના કારણે બીજા વિદ્યાર્થી મિત્રો ગેરમાર્ગે ના દોરાય. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.